હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરીક્ષા આપવા જતા પહેલા ધોરણ 4 ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2026નું 40 ગુણનું પેપર જોવાના છીએ। વ્યવસ્થિત પેપર સંપૂર્ણ નિહાળવું જેથી કરીને આવતીકાલનું જે તમારું પેપર છે એમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો। તો લઈએ આપણે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। 4 ગુણ। ઘુવડને બિચારું કેમ કહ્યું હશે? તો ઘુવડ રાત્રે જ જોઈ શકે છે તેથી તેને બિચારું કહ્યું હશે। બા આજીજી કરતા શું કહે છે? બા આજીજી કરતા કહે છે કે હે બાવાજી, તમે ચીપિયો ના ખખડાવો, અત્યારે ઘરમાં કોઈ નથી, મને બીવડાવો નહીં। તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? મને સૌથી વધુ ક્રિકેટ રમત ગમે છે। ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું। હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આવા સોલ્યુશન વાળા પેપર અમારે જોઈએ છે તથા આ પાઠના વિડીયો જોવા છે। તો ધોરણ 4 ના દરેક વિષયના 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના વિદ્યાર્થી મિત્રો મળી જશે। અને હા, તમારે ગણિત છે, આસપાસ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, હિન્દી છે, કોઈ પણ પાઠના સરસ મજાના વિડીયો જોવા હોય તો વિડીયો પણ આપણી એપ્લિકેશનમાંથી મળશે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 ના સરસ મજાના પેપર સેટ 3 થી 12 એમના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી આવતા વર્ષે સીઈટીની પરીક્ષા તમારે આપવાની છે તો 5મા ધોરણના વિડીયો પણ વેકેશનમાં જોવાનું શરૂ અડધી કલાક કરી દેવાનું। ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, હિન્દી પાઠવાય વિડીયો ખુલશે ધોરણ પ્રમાણે। રેડી? ચાલો, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। પહેલું, બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો? તો બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી 2 વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો। દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યું? તો મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું। તમે કેવા કેવા તોફાનો કરો છો? તો હું મારી મોટી બહેનને લેશન કરવા દેતો નથી, તેમજ કૂતરું શાંતિથી સૂતું હોય તો પાસે જઈ જોરથી પગ પછાડું છું, એવા તોફાન કરું છું। નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો। ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, મનપસંદ રેડીમેડ સ્ટોર, સરનામું રંગબેરંગી શેરી, કાપડ બજાર, અમદાવાદ। શર્ટ, પેન્ટ, ટી શર્ટ, કુર્તો એમના કેટલા નંગ ખરીદ્યા છે, એમની કિંમત છે ને કુલ પૈસા આપેલા છે। નોંધ, વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં, માલ ફેરબદલ માટે રવિવારે જ આવું, શનિવારે રજા રહેશે। તો મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? મિત્તલે કુલ 3110 રૂપિયાની ખરીદી કરી। મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા ક્યારે જશે? મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા રવિવારે જશે। મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે? મિત્તલ કપડાની ખરીદી કરવા મનપસંદ રેડીમેડ સ્ટોરમાં જશે। દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે? દુકાનદાર ગ્રાહકના સંતોષને જ પોતાનો નફો ગણે છે। આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે? આ માસમાં 4 શનિવાર આવતા હોવાથી 4 દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે। ચલો, ઉદાહરણ મુજબ ફેરફાર કરો। આ ક્રિયા છે, અગાઉ, અત્યારે અને હવે પછી, બરાબર? તો ક્રિયા રમવું, અત્યારે શું આવે છે? પેલા રમેલો, રમું છું ને રમીશ। હસવું, હસેલો, હસું છું ને હસીશ। નમવું, નમેલો, નમું છું ને નમીશ। તરવું, તરેલો, તરું છું ને તરીશ। લખવું, લખેલું, લખું છું ને લખીશ। ચાલો, સવાર કવિતાના આધારે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવો। જુએ, ધુએ, વર્તાયા, પથરાયા, સુએ, ધુએ, ટોળી, ખોળી, કુહુ, ઉહુ, ખુએ, ધુએ। મુદ્દા પરથી વાર્તા બનાવવાની છે તો એક જંગલ, જંગલમાં સિંહની બોર્ડ, બોર્ડ પાસે ઉંદરનું દર, એક વખત ઊંઘતા સિંહના શરીર પર ઉંદરનું દોડવું, સિંહના પંજામાં ઉંદરનું પકડાઈ જવું, ઉંદરને છોડી મૂકવા વિનંતી, સિંહે ઉંદરને છોડી મૂકવો, થોડાક દિવસો પછી સિંહનું શિકારીની જાળમાં ફસાઈ જવું, ઉંદરનું જાળને કાપી નાખવું, સિંહનું જાળમાંથી છૂટવું। તો સિંહ અને ઉંદર આ વાર્તાનું નામ છે, જે આપણે બધાને ખબર છે, બરાબર? સિંહ મારતો હોય તો કહે છે કે તમે મને મારતા નહીં, હું તમારા ઉપર તમે દયા કરો, હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું। સિંહને દયા આવી જાય, છોડી દે, એક વખત એને બચાવે છે, બરાબર?
તો આ પીડીએફ મેળવીને વાંચન કરી શકો છો, અથવા લો હવે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. રેડી? ચિત્રનું વર્ણન કરો. આ ચિત્ર ગામડાના ફળિયાનું છે. ચિત્રમાં વડીલો ખાટલા પર બેસીને વાતો કરી રહ્યા છે અને કેટલાક બાળકો વડીલોની વાતો સાંભળે છે અને બીજા બાળકો રેતીમાં રમત રમે છે. આંગણામાં ગાય બાંધેલી છે અને તે છોકરી સામું જુએ છે. કાચા દેશી મકાન આવેલા છે. નીચેનો ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો. હવે આ ફકરો તમારે વાંચવાનો છે. મૂર્તિ બનાવનાર શિલ્પીનું નામ શું હતું? તુલમોહન. તો મૂર્તિ બનાવનાર શિલ્પીનું નામ તુલમોહન હતું. મોહન કેવી મૂર્તિ બનાવતો હતો? મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવતો. મૂર્તિ જોઈ ચોર શા માટે ભાગી ગયા? એમને થયું કે અહીં ચોકીદાર છે. ઘરના બારણા પાસે ચોકીદારની મૂર્તિ જોઈ ચોર ભાગી ગયા. મૂર્તિ શેની બની શકે? મૂર્તિ પથ્થર, આરસ, લાકડાની અને પંચધાતુની બની શકે. તમને મૂર્તિ બનાવવાનું કહે તો કોની મૂર્તિ બનાવશો? મને મૂર્તિ બનાવવાનું કહે તો ગણેશજી, કૃષ્ણ અને શ્રીરામની મૂર્તિ બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 1 ની અંદર જે ચિત્ર આપેલું છે એ ચિત્ર છે, પણ તમને જે કંઈ ચિત્ર આપે તમારી રીતે તમે લખી શકો છો ચિત્ર પરથી. બરાબર? તો આવી જ રીતે બીજા બધા વિષયના પેપર તમારે જોતા હોય તો એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો અને વિડીયો પણ મેળવી શકો છો. બધા મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.